જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે રીઝનિંગ નો ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન એટલે ગુજરાતીમાં કહેવાય દિશા અને અંતરનો એવો મસ્ત મજેદાર દાખલો લઈને આવ્યો છે, જે દિશા અને અંતરનો ટાઈપ 4 લેવલનો ક્વેશ્ચન છે। અને આપણે એ ક્વેશ્ચનને ડાયરેક્ટ વગર આકૃતિ દોરીને આપણે સોલ્વ કરવાનો છે અને તમારે શીખવાડવું છે કે કઈ રીતે તમે વગર આકૃતિ દોરીને પણ આવા ક્વેશ્ચનોને સોલ્વ કરી શકો છો। એ પણ પાયથાગોરસ વાળો ક્વેશ્ચન છે। ચાલો તો પહેલા તો મેં ક્વેશ્ચન જોવો કે એક બિલાડી છે ઉંદરનો પીછો કરી રહી છે। આ સોલ્વ કરતા પહેલા તમને એક વસ્તુ શીખવાડી દઉં, એકદમ 2 સેકન્ડનો છે કે અહીંયા આપણું છે ઉત્તર। ઉત્તરથી જમણો વળાંક લઈએ તો શું આવશે? પૂર્વ આવશે। પૂર્વથી જમણો વળાંક લઈએ તો શું આવશે? દક્ષિણ આવશે। દક્ષિણથી જમણો વળાંક લઈએ તો શું આવશે? પશ્ચિમ આવશે। બસ આ ક્રમ સમજી લેવાનો। હવે શું કીધું કે બિલાડી જે છે ઉંદરનો પીછો કરી રહી છે। પહેલા ઉત્તરમાં તો એ 25 મીટર ચાલે છે, બરાબર। પછી જમણો વળાંક લઈને એ 100 મીટર ચાલે છે। ઉત્તરથી જમણો વળાંક લઈ ક્યાં પહોંચે? પૂરબમાં પહોંચે। પછી શું કીધું કે તે દક્ષિણમાં 25 મીટર ચાલે છે। એ દક્ષિણમાં 25 મીટર ચાલે છે અને છેલ્લે તે ડાબી બાજુ વળીને 55 મીટર ચાલે છે। છેલ્લે અહીંયા પહોંચી છે બિલાડી છેલ્લે શું કરે છે? ડાબી વળાંક લે છે। તો ડાબી વળાંક લેશે તો અહીંયા પૂરબ બાજુ આવશે અને 55 મીટર ચાલશે। આ ઉત્તર થી આ દક્ષિણ, કેમ કે ઉત્તર દક્ષિણ બંને દૂરી જે છે એ 0 થઈ ગઈ એટલે આને કેન્સલ કરી દેવાનું। પૂછ્યો છે આપણથી બિલાડીનો પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેની દૂરી, તો 100 અને 55 ને એડ કરી દેવાનું એટલે કે 155 મીટર। આખા ગુજરાતમાં આ રીતના સોલ્યુશન તમને જોવા મળશે નહીં, કેમ કે આ ક્વેશ્ચન વગર આકૃતિથી કર્યા છે આપણે। વગર આકૃતિથી આ ક્વેશ્ચન તમારાથી ના બને। તમે આ ટ્રીક શીખી લો એટલે તમારાથી આવા ક્વેશ્ચનો વગર આકૃતિની અને ડાયરેક્ટ મગજમાં બનાવી શકો। આવા રીત છે। આ મજેદાર રીતો શીખવા માટે અને રીઝનિંગ નો ક્વેશ્ચનોને ઝડપી ઉડાવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા જે કંઈ પણ ડાઉટ હોય એ અમે નિસંકોચપણે કમેન્ટ બોક્સમાં જણાવજો। આભાર।